સમાચાર વડોદરાથી નંદેસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં ફંગોળાયેલો યુવક હવામાં લટક્યો। વાહનની ટક્કરથી યુવક ઉછળ્યો। શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો। શર્ટ થાંભલામાં ફસાતા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ। આણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા અકસ્માતમાં ઘાયલ। લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો। રાહદારીઓના પ્રયાસે બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો છે। વડોદરાની આ ઘટના હચમચાવનારી છે કે જ્યાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને હવામાં ફંગોળાયો અને બ્રિજ પર લટકી ગયો। જો કે આ દરમિયાન તે બેભાન અવસ્થામાં પહોંચતા જ આસપાસના જે રાહદારીઓ હતા તેમણે આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની હતી? અત્યારે યુવકની શું સ્થિતિ? બિલકુલ, જો યુવકની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના અડાસ ગામનો યુવક છે અને તે છૂટક મજૂરી કામ કરે છે। ગઈકાલે તે ઘરે કોઈને પણ કહ્યા વગર વડોદરા ખાતે આવ્યો હતો અને જે નંદેસરી બ્રિજ છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો મોપેડ લઈને। દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને યુવક જે છે તે હવામાં ફંગોળાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 20 ફૂટ ઉપર એક થાંભલા પર યુવક જે છે તે લટકી રહ્યો છે। રાહદારીઓની નજર પડી અને રાહદારીઓ દ્વારા આ જે યુવક છે તેને બચાવી લેવામાં આવ્યો છે। યુવકને જ્યારે બચાવવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો અને ખાસ કરીને વાત કરીએ તો સયાજી હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે અને નંદેસરી પોલીસ છે ત્યાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। મોરબીથી સમાચાર। મોરબી એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત। મોરબી જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો અને સામે આવ્યું લોડર, જેથી એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી। ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ વિડીયો સામે આવ્યા છે। શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ। એસટી બસ અને લોડર વચ્ચે કઈ રીતે અકસ્માતની ઘટના બની। સામેથી લોડર આવી રહ્યું હતું અને એ દરમિયાન બસ પણ પસાર થઈ રહી હતી અને સામસામે એકબીજાની ટક્કર થઈ। શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ। વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીની હદ પર અકસ્માત। એક મોપેડ ચાલકે 3 રાહદારીઓને અડફેટે લીધા, 4ને ઈજા પહોંચી। મોપેડ ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા। મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા 3 રાહદારીઓને અડફેટે લીધા હતા। મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ 4ને ઈજા થઈ હતી। જોકે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો। આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।